તો ફાઇનલી ગાઈસ આપણી ગાડી જો ધોવાઈ ગઈ છે, વોશ થઈ ગઈ. હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મજામાં જશો ને? મજામાં જોવા જોઈએ તો આજે આપણે બહુ વહેલા બ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે કે તમને લોકોને બતાવું કે કેટલા વાગ્યા છે. તો જુઓ તો કેટલા વાગ્યા છે. કેમ કે ગાઈસ આખી રાત હું સૂતો જ નથી, હું ટીવી જોયો તો જો ને હજુ જો બહાર પણ અંધારું જ છે. તમને આ લોકો અહીંથી નહીં બતાવ્યું, હજી થોડો દિવસ ઉગી ગયો છે. અને એમાં એવું છે કે હું કાલે બપોરે સૂઈ ગયો હતો એટલા માટે મને ઊંઘ જ ના આવી, અને હજી ઊંઘ નહીં આવતી. આખું મૂવી પૂરું થવાઈ ગયું પણ ઊંઘ ના આવી. પણ હજી કિસ્સું તો સૂતી છે, કિસ્સુને સુવા દઈએ આપણે. તો હું થોડી વાર મોબાઈલ ને ટીવીને એવું જોઉં ત્યાં ટાઈમ નીકળી જાય. ઊંઘ આવે તો થોડી વાર ઊંઘી જઈશ, ના આવે તો પછી જાગીશું, આપણે બ્લોગ કન્ટિન્યુ કરીશું. બાકી કિસ્સું કન્ટિન્યુ તો કરશે. તો કાંઈ નહીં, ચલો. તો બધાને ગુડ મોર્નિંગ ગાઈઝ. ને ચેનલ ઉપર પહેલી વાર આવ્યો હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. અને મારા બ્લોગ ગમે તો લાઈક કમેન્ટ શેર કરજો. મારા જૂના જે સબસ્ક્રાઈબર છે એ લોકોને ખબર જ છે કે હવે મેં ડેઈલી બ્લોગ સ્ટાર્ટ કરી દીધો. તો આપણા ડેઈલી બ્લોગ આવવાના જ છે. હવે કાંઈ બી થઈ જાય, હવે નોકરી કરું ના કરું કાંઈ બી થઈ જાય, પણ બ્લોગ તો મારે આવશે ને આવશે જ. તો ગાઈઝ પ્લીઝ સપોર્ટ કરજો ગાઈઝ. જો મારે ફૂલ ટાઈમ યુટ્યુબમાં જ ધ્યાન આપું, યુટ્યુબ ને ઇન્સ્ટામાં જ ધ્યાન આપું, કેમ કે મેં બંધ કરી દીધું હતું. ને હવે પાછું વિચારું છું કે તમારો સપોર્ટ મળે તો હું પાછું ચાલુ કરું બધું. પણ તમારો સપોર્ટ મળશે તો 1 મહિનામાં હું 30 વિડીયો નાખીશ. 30 વિડીયોમાં મને સપોર્ટ મળશે તો હું ડેઈલી બ્લોગ કન્ટિન્યુ કરીશ, નહીં તો 30 દિવસ પછી ડેઈલી બ્લોગ નહીં આવે. તો મારે ડેઈલી બ્લોગ જોવા માટે તમે સપોર્ટ કરવાનું ના ભૂલતા. પ્લીઝ પ્લીઝ પ્લીઝ. તમારી 1 લાઈક, 1 કમેન્ટ અને 1 સબસ્ક્રાઈબરની મારે બહુ જરૂર છે દિલથી. તમને સબસ્ક્રાઈબ કરવામાં કાંઈ પૈસા નથી લાગતા, પણ તમારું 1 સબસ્ક્રાઈબ બહુ બધું મહત્ત્વનું છે અમારા માટે. ઊંઘ તો હવે આવતી નથી મને. વાગી ગયા છે 6:10 ને બારે પણ અંજવાળું થઈ ગયું છે. મૂવી પણ પૂરું થઈ ગયું છે ને જોવું હવે શું કરું. હવે તો મોબાઈલ જોવામાં પણ કંટાળો આવે છે. વિચાર કરું જોઈએ થોડી વાર ઊંઘું કે શું, ખાલી આમને સૂતો રહું થોડી, કેમ કે અત્યારે તો કંઈ કામ છે નહીં મારે. તો ચલો મળીએ થોડી વાર પછી. કિસ્સું જો કે આઈ થિંક વહેલી નહીં જાગે, 9-10 વાગે જ જાગતો. તો ત્યાં સુધી હું 4-5 કલાક શું કરીશ? હા, થોડું એડિટિંગનું કામ છે એ પણ કરીશ, કેમ કે કાલનો બ્લોગ આજે પોસ્ટ કરવાનો છે. તો આ કાલનો બ્લોગ એડિટ કરવાનો બાકી છે, તો એડિટ પણ કરીશ. તો ચલો થોડી વાર મોબાઈલ લઈને બેસું છું, શું કરું એ જોવું હવે. હેલો, ગુડ મોર્નિંગ. કેમ છો? આઈ હોપ સો બધા મજામાં જશે, મજામાં જોવો જોઈએ. તો આજે આપણે બહુ જ લેટ ઉઠે છે, કેમ કે જઈ રાતે અમે 3 વાગ્યાની જાગતા અને બીજું 6 વાગ્યા સુધી. અને અત્યારે જો ટાઈમ કેટલો થઈ ગયો છે, 12 વાગી ગયા છે. અને જો ખાવા પીવાનું એમનું શાક પડ્યું છે, ખાલી રોટલા કરવાના છે. અને વિશુ સૂતા છે, એ જાગી જાય પછી આ બંનેનું ચિકન ને એવું લેવા જવાનું છે. લેવા પછી હવે એનું ખાવાનું, એમ કે એના બાફીને ખવડાવીએ. અમે કાચું નથી ખવડાવતા, આનું ઓલરેડી લેટ એટલું થઈ ગયું છે વાત જવા દે. તો ચાલો ગાઈસ, આપણે પછી મળે વિશુ જાગે પછી. ગાઈસ હું દુકાને આવી ગયો હતો ને દુકાને તો જો બધો માલ આવી ગયો છે. ને મમ્મી ને પપ્પા જમવા ગયા છે. હું જમીને ડાયરેક્ટ અહીંયા આવ્યો. ને પપ્પાના થોડું કામ હતું એટલા માટે કે ભાઈ આવજે, કામ છે થોડું, તો એટલા માટે અહીંયા આવ્યો. હવે એ જમવા ગયા, જમીને આવે પછી કામ શું છે એ બધું પતાવી ગયો પછી આપણે જઈએ ઘરે. અને આજે હું સવારે 6-7 વાગે સૂઈ ગયો, પછી મને ખબર જ ના પડી ક્યારે કેટલા વાગ્યા. આઈ થિંક 12 વાગે જાગ્યો. 12 વાગી ગયા હતા ગાઈસ. મને પહેલાં ઊંઘ જ નથી આવતી આખી રાત. પછી સવારે ઊંઘ આવી
પછી સુઈ ગયો ડાયરેક્ટ 12 વાગે જાગ્યો. એમાં થોડું કામ અટકી ગયું, બીજા બધા કામ હતા એમ. કાંઈ નહીં, તો હવે જમીને હું અહીંયા આવ્યો. પછી હવે આપણે ઘરે જઈશું, પછી બીજા થોડા કામ છે એ બતાવીશું ને બ્લોગ એડિટ કરવાનો છે એ પણ. તો ગઈશ ડેઈલી બ્લોગ મારા 6 વાગે બ્લોગ આવી જ જશે, તો જોવાનું ભૂલતા નહીં ગઈશ. રીલ્સ જોવે છે રીલ્સ. ને ફાઇનલી આપણે ઘરે આવી ગયા હતા. દુકાનેથી મમ્મી થોડી વાર સુઈ ગઈ, તબિયત થોડી ખરાબ હતી એટલે. પછી હું 4 વાગે દુકાનેથી ઘરે આવ્યો ને એડિટિંગનું કામ બાકી હતું, એડિટિંગ કર્યું ને અત્યારે પોસ્ટિંગ કર્યું છે બ્લોગનું. 6 વાગે બ્લોગ ડેઈલી આવવાના છે એટલા માટે. તો એ બધું કરતો તો હવે અપલોડિંગ થઈ જાય પછી હું જઈશ મમ્મીને ત્યાં. ને થોડી ગાડી ઉપર છે ને પેલા બારે બધા જે સ્ટ્રીટ ડોગ હોય ને એ લોકો શું કે સીટ ઉપર ચડીને બેઠા હોય યાર, તો બાકી સીટ બગાડી છે. તો એ જે મમ્મીને ઘરે જઈને થોડી સાફ કરવી પડશે. સાફ કરીને પછી સેન્ડીને જેકનું ખાવાનું લેવા જવાનું છે. ખાવાનું લઈને આવીને પછી જવાનું છે બારે આપણે. અને કે ક્યાં જવાનું છે? ક્યાં શું જવા? હા જમવા જવાનું છે. જવાનું છે જમવા એ કીધું જવા નહીં કીધું, જમવા કીધું. જમવા સેટ જગુ પપ્પી કરો મમ્માનો. હાય હાય માય જગુ પપ્પી કરો. જગુ મમ્મા પપ્પી કરો. જગુ પપ્પી કરો. મમ્માને પપ્પી કરો. ક્યાં કરવાની પપ્પી? ક્યાં કરવાની મમ્માને પપ્પી કરતો? બીજી વાર કરતો મમ્માને કેમ પપ્પી કરતો? અહીંયા નહીં હાથ નહીં, અહીંયા મમ્માને અહીંયા નહીં પપ્પી કરવાનું કીધું. જે કહો કમ અલે હા મારો છોકરો આવ્યો. ચોકલેટ ખાજે. ચોકલેટ શીખર પપ્પી કરો. અને મારો છોકરો હા ઉપર હું તને કરું. હું કરું પપ્પી. ગુડ બોય. ના પપ્પી કરવાની મમ્મા. પપ્પી કરો. ચલો બીજી મમ્માને પપ્પી કરો. પપ્પી કર ને. કરતો રહી તો પપ્પી નથી કરતો. હાલ પપ્પી કર. હાલ માર દીકરો. હાલ માર છોકરો તો નથી કરી યાર. હાલે સેન્ડ પપ્પી કરે. સેન્ડા પપ્પી કર. હાલ મમ્માને પપ્પી કર. સેન્ડા પપ્પી કર. તું તો કર પપ્પી તો નથી કરતો. પપ્પી થઈ ગઈ. જલ્દી પપ્પી કર. હાલો યાર મેં કે મમ્મા પપ્પી કરે. પપ્પી કર. બીજી વાર એ જેકુ પપ્પાને તો કરે પપ્પી. જેકુડા પપ્પાને પપ્પી કર. માર છોકરો પપ્પી કર દે. પપ્પાને પપ્પી કર. ઓ ગુડ બોય. પપ્પી કર દે. પપ્પી કર દો વાજીને બહુ હા એ જો સમજો. એ ભગવાન. તો ફાઇનલી ગાઈસ આપણી ગાડી જો ધોવાઈ ગઈ છે, વોશ થઈ ગઈ છે. મતલબ આખી સાબુથી નથી ધોઈ, ખાલી પાણીથી ધોઈ છે. તો આખી વોશિંગ કમ્પ્લીટ થઈ ગયું છે આપણું. જેવી તેવી કરી નાખી છે. આજ બહાર જવાનું એટલે બહુ ટાઈમથી નથી ધોઈ ને સીટ ઉપર કૂતરા બેઠા હતા એટલા માટે. તો હવે આપણે સેન્ડી જેકનું ખાવાનું લઈ આવીએ, પછી આપણે જઈએ કરીએ. તો ઘરે જ મળીએ છીએ આપણે. શું બારૈયા બોટીઓ આવી ગયો. જે ગેમમાં કાંઈ રમી નહીં શકતો બોટીઓ છે આવી ગયો છે. અને આ બે ચંદ્રો ના બેના ઈંડા બાફ્યા છે. બેને ખવડાવવાના છે ઈંડા. અને મારે પણ રેડી થવાનું છે. અમારે જવાનું છે બહાર. એક કહેવાય કે ઈંડા કહેવાય? ગુજરાતીમાં બ્લોગ બનાવે તો ઈંડા જ કહેવાનું. एक हिंदी में नहीं बनाता होगा. हेलो गाइस, कैसे हो आप लोग? आई होप्स भी बढ़िया हो कि बढ़िया होनी चाहिए. रो હું શું કીધું? અંગ્રેજોની ઓલાદ આવી ગઈ. તમે કીધી હોય એટલે. ચલો ગાઈસ તો મળીએ થોડીક વાર રહીને. તુષારભાઈ આવો પછી આપણે મળીએ. અમારા ઘરે આવી ગયા તુષારભાઈ. બહુ બધો નાસ્તો બસ્તો લઈને. હા છે અમારો નાસ્તો. ક્યાં શું લેવા જવાનું? એટલે ક્યાં જમવા જવાનું? તુષારભાઈ આજ પાર્ટી આપે છે આપણને ઘણા ટાઈમ પછી. નહીં તુષારભાઈ પહેલા આપણે બધા કેટલી વખત જતા હે. આવી ગયો છે છપરી શતાન. બેસ નહીં चाहिए. ચાલ બેસ. એ જ ચાલ બેસ ને. કહું એટલે કરને. બેસ ને બેસ ને સાઈડમાં બેસ જલ્દી. હા બેહવું જ પડે આપણે. કહીએ ને ભલ ભલામાં બેહવું તો તું કયા ખેતની મૂલી હે? હા આ જાવ કા તુષારભાઈ મારું હાલે ને તુષારભાઈ? જો મારો ભાઈ બી કે મારું હાલે. હવે તમારું કાંઈ નહીં. ભાઈ ખાલી કે આમ જો આવરું મોઢું મારા આગળ હાલે. હરસીપરા એ હાથ મૂકો. મસ્તી નહીં કા. હાથ બ્લોગ ચાલુ છે.
જોઈને આપણી ખોખ જોઈને ખાલી હાથે જ પકડ્યો હાલે ફાલતુ મારા સુધી વાતો કરે છે. મારે જવું છે રેડી થવા, મારે જવાનું છે બહાર. કિશુ તૈયાર થઈ ગઈ છે, જોઈ શકો છો તમે ને હું પણ તૈયાર થઈ ગયો છું ને આ બે જો આ બે ને આવું છે ભેગું. તૈયાર થઈ ગઈ છે બિચારા, જમવા તો અવાશે નહીં. આવું અમારે જવાનું છે. હું તુષારભાઈને વિશે કહીને પાર્ટી કરીશું, બહાર જમવા જઈશું. તો ચલો ગાઈસ મળીએ બહાર હોટલમાં ડાયરેક્ટ. હવે ફાઇનલી આવી ગયા છે હોટલમાં ખાવા માટે. તુષારભાઈના બધા જમે. તો ચલો હવે બેઠેલા હશે પછી અમે મંગાવી ચલો આપણે. આ કિશુનું સૂપ આવી ગયું છે, મંચાવન સૂપ નાખી છે. યસ પૈસા ગયા લેતો ખરી લઈ લો ને, ચાક ટેસ્ટ કર ટેસ્ટ કરો મજા આવશે. કેવું લાગે ટેસ્ટ? સારું લાગે? હાલ લાગે? એ હાલ લાગે? હાલ લાગે. તમે આ સૂપ તે તમે જોયે નહીં હોય. એવું જોઈએ નહીં હોય? કેવું જોયું નહીં નહીં જોયું હોય? એમ. આ છે કાજુનું શાક ને આ છે પનીરનું શાક. તમે તો જોઈ નહીં હોય. તમે તો જોઈ નહીં. અમે ફાઇનલી ગઈ જમીને આવડી ગયા છે અને હવે જઈએ છીએ ઘરે. નાઈસ. અત્યારે બહાર પવન બહુ મસ્ત આવે છે આમ. મસ્ત આવે. બહુ દિવસ પછી અમે બહાર આવ્યા કે હું બહાર નથી નીકળતા, મતલબ આવડે રીતના ફ્રી માઇન્ડ ફરવા માટે બહુ દિવસ પછી. ચલો ગઈશ આપણે પછી બહાર મળીએ. બહાર જઈને કે ઘરે જઈને? એટલે મતલબ સોરી ઘરે જઈએ. આપણે બહારથી આવી ગયા હતા જમીને રાત્રે ને અત્યારે થઈ ગઈ છે સવાર. તો હું બ્લોગ શૂટ કરતાં ભૂલી ગયો હતો, મતલબમાં એ બ્લોગનો એન્ડ કરતાં ભૂલી ગયો હતો. તો એટલા માટે મેં કીધું પછી તો હું આવીને એક ગેમ રમી હતી, પછી સૂઈ જ ગયો હતો ડાયરેક્ટ. પછી ડાયરેક્ટ સવારે મને યાદ આવ્યું ગેમ બ્લોગનો એન્ડ નથી કર્યો, તો મેં કીધું સવારે બ્લોગનો એન્ડ કરી દઈશું હવે. તો ગાઈસ આ બ્લોગ સારો લાગે તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં. ચેનલ પર પહેલી વાર આવે તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ગાઈસ. તો ચલો મળીએ છીએ નેક્સ્ટ બ્લોગમાં. ત્યાં સુધી બધાને ગુડ નાઇટ, બાય બાય.